હેલો મિત્રો, ત્યારે જઈ રહ્યો છું RMIT યુનિવર્સિટીનો પહેલો વીક છે. ટેપ કરવાનો. Hello, brother. See Australian coins. અમને એમ લાગ્યું કે આમાં થોડું ચોકલેટ હશે, પણ આ છે ને બનાવી ગયા. લેક્ચર 2-3 અટેન્ડ કરી લઈએ. કોમ્પ્યુટર લેબ. હવે મારો લેક્ચર પતી ગયો છે અહીંયા. હવે ઘર તરફ જઈએ. તો હેલો મિત્રો, આજે યુનિવર્સિટીનો પહેલો વીક છે અને હું અત્યારે જઈ રહ્યો છું RMIT યુનિવર્સિટી, જે મારી કોલેજ છે મેલબર્ન ઓસ્ટ્રેલિયામાં. અને અત્યારે હું અહીંયાથી ટ્રેનમાં બેસીશ અને સીધા એ મેલબર્ન સેન્ટ્રલ સ્ટેશન ઉપર ઊભી રહેશે અને ત્યાંથી RMIT યુનિવર્સિટી લગભગ 2-3 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર છે. તો ચાલો તમને આખું જર્ની બતાવું. આજે અહીંયા તડકો પણ ઘણો છે, લગભગ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે આજે. અને આજે યુનિવર્સિટીનું પહેલું વીક છે અને અહીંયા તમે આજે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં જનરલી કાંગારૂ હોય છે મારી પાછળ, પણ ઠંડી પડે ને ત્યારે હોય છે જનરલી. ટ્રેન સ્ટેશન મારા ઘરની ખૂબ જ નજીક છે. આ જોઈ શકો છો, ટ્રેન હજી હમણાં જ ગઈ. અહીંયા સામે જ સ્ટેશન છે. અહીંયા પણ કાંગારૂ હોય છે. અગાઉ પણ મેં ઘણી બધી યુનિવર્સિટીના ઓરિએન્ટેશનના વિડીયો મૂક્યા છે, ઘણી બધી તો નહીં પણ મોનાશ અને RMIT યુનિવર્સિટીના વિડીયો મૂક્યા છે, તો એ પણ જોઈ લેજો. મારી ચેનલ પર જ અવેલેબલ છે. સ્ટેશન અમે પહોંચી ગયા. હવે થોડુંક જ આગળ છે. સામે માસી જાય અને રસ્તો નહોતો ખબર, તો એને થોડોક રસ્તો બતાવ્યો. જો હું આગળનો વ્યૂ બતાવું. આ છે ઓફિસર સ્ટેશન. અહીંયા સાયકલો લોકો પાર્ક કરી દે છે અને ટ્રેનમાં બેસી જાય, પછી અહીંયાથી પાછા સાયકલ લઈને ઘરે. મિત્રો, અમે પહોંચી ગયો છું સ્ટેશન પર અને અહીંયા આ માહિતી કાર્ડ છે, અહીંયા ટેપ કરવાનું. આ થઈ ગયું ગ્રીન કલરનું ઇન્ડિકેટર સ્લાઇડ થઈ. મારી ટ્રેન અહીંયા 10:53 છે અને મને પહોંચાડશે એકદમ શાર્પ 12 વાગે CBD ઉપર. જોઈએ, 5-7 મિનિટમાં જ લગભગ ટ્રેન આવી જશે. આ ટ્રેન આવી છે, પણ આ ટ્રેન પાછળના રૂટમાં છે. પણ અહીંયા પ્લેટફોર્મ ઉપર તો કોઈ માણસ જ નથી બેસવા માટે. આપણે અહીંયા કોઈ ટ્રેનની ઇન્ફોર્મેશન જોઈતી હોય ને તો અહીંયા આઈ બટન ઉપર પ્રેસ કરવાનું. આ રીતે અહીંયા આ લોકો સાઉન્ડ કરે. અહીંયા ઇમરજન્સી હોય તો આ બટન પ્રેસ કરવાનું. મિત્રો, અહીંયા મારી ટ્રેન આવી ગઈ છે. 11:53ની ટ્રેન છે, સોરી 10:53ની. તો હવે એમાં બેસી છું. સો ગાઈઝ, અત્યારે પહોંચ્યો છું ઓફિલ્ડ. The next station is Malvern. Melbourne Central.
અહીંયાથી હવે અમે જઈશું ઉપર. ડાયરેક્ટ અહીંયા સામે ટ્રામ સ્ટેશન જ છે. અહીંયા રહ્યું ટ્રામ સ્ટેશન. અમારે અહીંયાથી રાઈટ તરફ જવાનું છે. અહીંયા હું ચાલીને યુનિવર્સિટી બિલ્ડિંગ તરફ જઈશ. ટ્રામ્સ ગઈ સામે. અહીંયાથી લેફ્ટમાં જવાનું છે. સિગ્નલ ચાલુ થયું બધા હવે. આ છે ટ્રામ્સનો પટ્ટો. હા સિગ્નલ ચાલુ. હવે હું પહોંચી ગયો છું RMIT યુનિવર્સિટી અને મારે જવાનું છે સામે. હું ફાઇનલી પહોંચી ગયો છું બિલ્ડિંગ નંબર 10. અહીંયા હવે એક મિત્રને મળીશ. મારો ફ્રેન્ડ મળી ગયો છે. બોલો બોલો. બ્રધર, હાઉ આર યુ? ઓલ ગુડ બડી. તમે ભાઈ સુરત? સુરત. સુરત ક્યાંથી? કતાર. બરોબર. કઈ ફિલ્ડ છે? MIT. MITમાં જ છે. MIT આપણે હારે જ છે ભાઈ. રોહન ને લોકો ના રોહનને ફોન કર્યો તો. હવે બધા આવે છે ધીમે ધીમે. હાલો આપણે બે વેલી બાજુ બહાર. અહીંયાથી દેખાય છે રોડ વ્યૂ. મિત્રો બધા હવે જમવા બેઠા છે. સવારે ખાઈને નહોતા એવા. ગાંઠિયા. આઠિયા છે, ભાત છે, શૂટિંગ વિડીયો સેવડો છે. RMIT યુનિવર્સિટી બિલ્ડિંગ નંબર 10 માં હતા અને હવે અમે બીજી બિલ્ડિંગ એક્સપ્લોર કરવા જઈએ છીએ. લેટ્સ ગો. આ મારી સામે જો આ ટ્રામ્સ છે અહીંયા. તો મારી સામે બિલ્ડિંગ નંબર 16 છે. આઈ થિંક સ્ટોરી હોલ છે. ત્યાં બધું લેક્ચરના ક્લાસ ને એવું બધું પણ છે. તો ત્યાં જઈએ. Everyone, so we are going in building number 16 to explore because we didn't explore this number 16. So yes, here this. મારી સાથે છે શૈલી અને હવે એ પણ બ્લોગ્સમાં કે છે ઇન્ટ્રોડક્શન આપશે. Like to 60 માં. shoot, so I'll make videos for you. ઓકે, થેન્ક યુ સો મચ. યા You can see the city. You know what? સિટીમાં જ્યારે ગમે ત્યારે તમે આવો તમને આટલું જ પબ્લિક દેખાશે. જ્યારે તમે રિજનલમાં જશો એટલે તમને કોઈ જોવા જ નહીં મળે. સો ઇઝ ધીસ ધી ન્યૂ એક્સપિરિયન્સ. યુ કેન સી ધી પબ્લિક. તો અત્યારે મારી સામે છે વિક્ટોરિયા સ્ટેટ લાઇબ્રેરી. પણ એમાં હું આઈ થિંક વિઝિટ પહેલા દિવસે કરી હતી વિઝિટ, ઓરિએન્ટેશનના દિવસે. તો અત્યારે તો નહીં જઈએ ત્યાં. અહીંયા મોટા મોટા ચેસ છે, ચેસની કુકરીઓ. મને ખબર જ કઈ રીતે Putting in the other box. ચેસ રમે છે અને કુકરા થોડાક આમ તેમ કર્યા તો ના પાડી એને. અહીંયા ચેસ રમાય છે. યુ કેન સી. I don't know how to play. City is full of crowded. આજે વીકેન્ડ છે તો પબ્લિક પણ અહીંયા બહુ જાજુ છે. કે અહીંયા સ્ટ્રીટ જેવું છે મોલ અને અહીંયા શું બોંગચા ચાઇનીઝ ફૂડ મેં આની આઈ થિંક રીલ્સ મૂકેલી છે તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ શકો. પછી અહીંયા ઘણું બધું મીન્સ કે શોપ બધી મલ્ટી બ્રાન્ડ શોપ છે અહીંયા.
થિંક ફ્રૂટની શોપ છે. આ વેન્ડિંગ મશીન છે બધા. તમે ગાઈઝ અત્યારે એક બે વેન્ડિંગ મશીન ટ્રાય કરશું. અહીંયાથી કોઈન લેવાનો. આઈ થિંક અહીંયાથી જ કોઈન લેવાનો. અહીંયા કોઈન એન્ટર કરવાનો. કોઈન લઈને એન્ટર કરવાનો અને કોઈ પણ વેન્ડિંગ મશીનનું આપણે એક્સેસ કરી શકીએ. અહીંયા ટેલી કરશે. અહીંયા કોઈન ટ્રાય કરીએ આપણે. આટલા બધા આપણા બેના ભેગા જ હતા. સી ઓસ્ટ્રેલિયન કોઇન્સ. सो गाइस अभी कोइन आ गए हैं ये ग्लास में. ट्राई करશે. મને આવડતું નથી અહીંયા કોઈન ઇન્સર્ટ કર્યો છે. તું ડન ડન. હાઉ ટુ સ્ટાર્ટ રાઉન્ડ 1 ટાઈમ 30. सो गाइस प्राइस आ गई हमारी. यहाँ से ગુરુ પણ આપણે જાતે જાતે લેટ્સ ટેક Yup. એક ઓરેન્જ છે જલ્દી Guys, જલ્દી અભી- એક બહુ વધારે મૂવ કરવી ને એટલે એમાં જ નીકળી જાય એટલે ધીમે ધીમે કરો. એક કોઈન વાળું ગોતવું પડશે. એક કોઈન વાળું છે જ નહીં. અમને એમ લાગ્યું કે આમાં શું ચોકલેટ્સ હશે પણ આ છે ને જ્યુસ. ગાઈઝ ખાઉદરી ગલી જેવું છે અહીંયા. યપ. અત્યારે હવે અમારો લેક્ચર છે RMIT બિલ્ડિંગ નંબર 10 માં આઈ થિંક ડેટાબેઝ કન્સેપ્ટનો લેક્ચર છે. તો હવે જઈ બતાવીએ યુનિવર્સિટીમાં થોડુંક ભણી લઈએ. લેક્ચર 2-3 અટેન્ડ કરી લઈએ. થોડાક અરે ભણવા જેવા જીવડું આપણે હું વાત કરે તો 2,000 years later. આ જ ગાડી હશે મારી. સપના સપના નહીં સાચી. હવે પાછા અમે મિત્રો ફરીને અહીંયા સ્ટ્રીટ ફર્યા અને પાછા યુનિવર્સિટી તરફ જઈએ છીએ. જાય છે તો એનો વિડીયો હું તમને બતાવું થોડુંક અહીંયા ઉભો રહું. この長い長い下り坂を霧を自転車の後ろに乗せて胸いっぱい握りしめてゆっくりゆっくり下ってくゆっくりゆっくり下ってく Thank you ગીત મસ્ત ગાયું. તો ચાલો હવે આપણે જઈએ યુનિવર્સિટી તરફ. સ્ટુડન્ટ કનેક્ટમાં RMITમાં જઈએ છીએ. ફ્રેન્ડ ત્યાં ઊભો છે. અત્યારે અમે ફંડામેન્ટલનું લેક્ચર અટેન્ડ કરવા માટે હવે જઈ રહ્યા છીએ ક્લાસરૂમમાં. તો હું તમને ક્લાસરૂમને બતાવું. મિત્રો લેક્ચર અત્યારે ચાલુ થઈ ગયો છે. અસાઇનમેન્ટની ચર્ચા થઈ રહી છે. હું તમને બતાવું. available at the end of last week. Okay, so the reason we want to make it available. तो गाइस अभी ब्रेक है लेक्चर में. ये देखिए गाँव जाने से पहले मैं तुम तीनों को ठिकाने लगा के जाऊंगा. મિત્રો અત્યારે હવે બ્રેક હતી તો અમે થોડા બહાર આવ્યા છીએ અને પાછા હવે લેક્ચરમાં જઈશું. સો ગાઈસ અત્યારે હવે લેક્ચર પતી ગયો છે. આ મિત્ર આનંદ છે. જો આ પાછળ મજા આવી લેક્ચર ભણવાની. લેક્ચર ભણવાની મજા આવી.
कंप्यूटर लैब है। सो गाइस હવે મારો લેક્ચર પતી ગયો છે અહીંયા. મજા આવી ને ભાઈઓ? મજા આવી બહુ મજા આવી. એકદમ. આ મારા ટીચર છે. ઓકે ભાઈ, હવે ઘર તરફ જઈએ. ફર્સ્ટ તરફ તો ગાઈઝ હવે અમે લેક્ચર તો ભણી લીધો છે, પણ હવે ઘરે જવા માટે મેલબર્ન સેન્ટ્રલ સ્ટેશન જઈશું અહીંયાથી, અને જોઈએ અહીંયાથી કોઈ સારું પ્લેસ હોય તો હવે ત્યાં પણ વિઝિટ કરીશું. જોઈએ બધા મિત્રો શું કહે છે. આજે કન્ટિન્યુ 4-5 કલાક એક ધારા લેક્ચર હતા. હવે બધા અહીંયા ઊભા છે. હા, મારા ફ્રેન્ડ. તો હવે જોઈએ ક્યાં જવું. તો ગાઈસ હવે અમે અહીંયા પહોંચી ચૂક્યા છીએ મેલબર્ન સેન્ટ્રલ સ્ટેશન પર, અને આજે લોંગ વીકેન્ડ છે તો હવે પબ્લિક બી ધીમે ધીમે અહીંયા ઓછું થતું જ ગયું છે, કારણ કે અહીંયા સોમવારે પણ રજા છે અને આજે છે ફ્રાઈડે. એટલે હવે સિટીમાં સાંજે પબ્લિક વધતી જશે. અમે હવે ઘરે જઈએ. અત્યારે તો કામ છે. અત્યારે થોડી ઠંડી પણ વધી ગઈ છે. સવારે ગરમી હતી. અત્યારે અમે સ્ટેશન ઉપર આવ્યા અને ટ્રેન એકદમ ઊભી જ હતી. બેસી જઈએ ટ્રેનમાં. જગ્યા મળે ગાય છે અહીંયા આજે. બેસી જઈએ ટ્રેનમાં અને હવે જઈએ ઘરે.